નમસ્કાર, જય માતાજી. તો હું આજે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું તે છે જે ક્યારેય નહીં કહી શક્યો એવી વાત. જીવનમાં સૌથી ભારેમાં ભારે એ શબ્દો હોય છે જે હોઠ સુધી તો આવે છે પણ ક્યારેય બોલાઈ શકતા નથી. દરેક માણસના જીવનમાં કેટલીક એવી વાતો હોય છે જે આખી જિંદગી તેની અંદર જ રહી જાય છે. કેટલાક શબ્દો સંબંધ બચાવવા માટે મૌન બની જાય છે. કેટલાક શબ્દો પરિવારને ખુશી માટે ગળી જવા પડે છે. કેટલાક શબ્દો અહંકારના કારણે અટકી જાય છે અને કેટલાક શબ્દો એટલા મોડા થઈ જાય છે કે પછી સામે સાંભળનાર જ કોઈ નથી. એ પછી આખી જિંદગી એક જ પ્રશ્ન મનને પૂછતો રહે છે, કાશ એ દિવસે કહી દીધું હોત. માણસને હંમેશા બોલેલા શબ્દોનો અફસોસ નથી થતો, પરંતુ ક્યારેક ન બોલાયેલા શબ્દો આખી જિંદગી આંખોમાં ભીનાશ બનીને જીવતા રહે છે. કેટલીક માફીઓ ક્યારેક માંગી શકતા નથી. કેટલોક પ્રેમ ક્યારેય વ્યક્ત થઈ શકતો નથી. કેટલોક આભાર હૃદયમાં જ રહી જાય છે. કેટલીક ફરિયાદો માત્ર ને માત્ર મૌનમાં જ દફનાઈ જાય છે અને કેટલાક સંબંધો માત્ર એક જ વાક્ય ન બોલવાના કારણે આખી જિંદગી માટે દૂર થઈ જાય છે. મને ઘણીવાર લાગે છે કે જો માણસ પોતાના મનની વાત સમયસર કહી શકતો હોત તો કદાચ ઘણા સંબંધો આજે પણ જીવતા હોત, ઘણા લોકો આજે પણ હસતા હોત અને ઘણા હૃદયો તૂટવાથી બચી ગયા હોત. પરંતુ આ જિંદગી આપણને એક કઠોર સત્ય શીખવે છે, સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. જે લાગણી આજે વ્યક્ત કરી શકાય એ કાલે કદાચ યાદ બની જાય. ધન્યવાદ. તમારે આવી જ વાતો સાંભળવી હોય તો મને સબસ્ક્રાઈબ કરી લેજો.